જોઈ લે મિત્રો, લાડવાનો આખો થાર ભર્યો છે કાનદાસ બાપુની જગ્યા ઉપર. અને એ રોટલીનો થપ્પો થાય છે ધીરે ધીરે. અને અહીંયા રોટલી બને છે, જોવો મિત્રો કેવડી તાવડી છે. તાવડી નથી મિત્રો, ઓલી મોટી આવે એ છે. મોટી મોટી રોટલીઓ બને છે, જુઓ તમે. અને મિત્રો તમે ખાલી જુઓ લોટ બાંધવાનું મશીન કાનદાસ બાપુની જગ્યા ઉપર. જોઈ લો મિત્રો કેવી રીતે લોટ બંધાય છે. લોટ નાખી દીધો છે અંદર, આ બાજુ ઢબ ભર્યો છે લોટનો. મિત્રો તમે કાનદાસ બાપુની જગ્યાનું રસોડું જેવો ઘોરવું છે અહીંયા. વાહ લાડવા પડ્યા છે જુઓ. અને અહીંયા ફરાર માટે બટેટા બાફી ગયેલા છે. અહીંયા ભાત છે, અહીંયા ખીર છે. જોઈ લો મિત્રો ખીર છે. અહીંયા બટેટાનું શાક, અહીંયા ડાયર છે. આ રીતનું મિત્રો મોટામાં મોટું રહોડું છે. તમે ખાલી જુઓ, સવારમાં પોરમાં ફરાર ને બધું છે. અને મિત્રો આ બાપાની આટલી ઉંમર છે તો જેમાં ફરાર દેવા ઊભી ગયા છે. હમણાં કહેતા હતા જો આ બાપા 80-85 વર્ષના એ છે બાપા મિત્રો, તોય સેવા કરવામાં બધાયથી મોર છે. અને આ બાજુ પવિનભાઈ ને બધા ઊભા છે, રોટલી હરખી કટિંગ કરે છે, તમે જુઓ. અને બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે સવારમાં, જમાડવાની તૈયારી છે મિત્રો. અને આ બાજુ છે કાનુડાનો ફોટો દ્વારકાધીશનો. અને આ બધી વરસાદી બધી તૈયાર થઈ ગઈ છે, તમે જુઓ. આ લોબીમાં બધા બિહાર છે પબ્લિક. સાંજે તો બાયણે હતું પબ્લિક જમાડવાનું, કેમ કે સાંજે હમાયની મિત્રો ત્રણે પબ્લિક ઓછું છે. વાહલી સાઈડમાં છે આખી જગ્યા જમાડવાની, તમે જુઓ. ને આ ફરાર છે, ખીર ને બટેટા. તો નવા નવા અપડેટ જોવા માટે આપણી ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો. ના કરી મિત્રો. અને મિત્રો નવા નવા અપડેટ જોવા માટે આપણી ચેનલને ફટાફટ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો. તો બધાને જય દ્વારકાધીશ.